ઓકે, ગુડ મોર્નિંગ. તો પ્રોબેબિલિટીનું આ લાસ્ટ લેક્ચર છે 11th પ્રોબેબિલિટીનું. પછી આપણે નેક્સ્ટ ટાઈમથી 12thનું પ્રોબેબિલિટી લેશું. તો મિસલેનિયસ એક્સરસાઇઝમાં ફર્સ્ટ સમ કરાયો તો સેકન્ડ સમ ક્વેશ્ચન વાંચી લ્યો એકવાર, બરાબર? ક્વેશ્ચન રીડ કરી લ્યો, શું કહેવા માગે જુઓ. $52 કાર્ડ છે, પ્લેઇંગ કાર્ડ. એમાંથી તમારે કેટલા સિલેક્ટ કરવાના છે? 4 કાર્ડ. ટોટલ 4 કાર્ડ સિલેક્ટ કરવાના છે 52 કાર્ડમાંથી. વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ ઓબ્ટેનિંગ 3 ડાયમંડ એન્ડ 1 સ્પેડ? એટલે 3 ચરકટના હોય ને 1 કાળીનું હોય, બરાબર? જો આપણે કેટલા ટોટલ 52 પત્તા હોય, બરાબર? પત્તા બધાને ખબર છે, રમ્યા જો. તો એમાંથી આપણે 4 કાર્ડ પસંદ કરવાના, સિલેક્ટ કરવાના રેન્ડમલી. 4 કાર્ડ સિલેક્ટ કરવાનો, એમાં 3 છે એ ડાયમંડના, ડાયમંડ એટલે ચરકટ આપણે, અને સ્પેડ એટલે કાળી. 1 કાળીનું હોય ને 3 ચરકટના હોય એવું નક્કી, એનું પ્રોબેબિલિટી કેટલી, એવું ક્વેશ્ચન છે એનું, બરાબર? સેકન્ડ ક્વેશ્ચન છે મિસલેનિયસ એક્સરસાઇઝનો, ક્વેશ્ચન નંબર 2. એ ઇવેન્ટ છે એને આપણે એમ ઇન્ટ્રોડ્યુસ કરશું કે ભાઈ ઇવેન્ટ એ 3 કાર્ડ આર ડાયમંડ એન્ડ 1 ઇઝ સ્પેડ, બરાબર? આમ એક્ઝામમાં ખાસ લખવાનું વોટ ઇઝ ઇવેન્ટ એ. તો 3 કાર્ડ્સ આર ડાયમંડ એન્ડ 1 ઇઝ સ્પેડ. તો પ્રોબેબિલિટી ઓફ એ. હવે ડાયમંડ વિચારો તો ડાયમંડ ટોટલ કેટલા કાર્ડ હોય? તો કે 13. એકાથી રાજા સુધી કેટલા થાય કાર્ડ? તો કે 13. 13માંથી એની 3 એન્ડ ગો એટલે મલ્ટિપ્લિકેશન, એન્ડ ગો એટલે મલ્ટિપ્લિકેશન, ઓર ગો એટલે પ્લસ. તો 3 ડાયમંડના હોવા જોઈએ, તો ડાયમંડના 13, એમાંથી એની 3, અને 1 સ્પેડ. તો સ્પેડ એટલે કાળી, કાળીના કેટલા હોય? તો કે 13, એ 13 જ હોય, એમાંથી 1. એન શું છે? તો કે એન એટલે નંબર ઓફ સેમ્પલ સ્પેસ. તો નંબર ઓફ સેમ્પલ સ્પેસ એટલે 52 કાર્ડમાંથી કોઈ પણ 4 પસંદ કરો તો કેટલી ટાઈપે થઈ શકે? 52 કાર્ડમાંથી એની 4, તો કે 52C4. 52માંથી એની 4 સિલેક્ટ કરીએ, બરાબર? તો 52C4, એનો સેમ્પલ સ્પેસ ઘણો મોટો આવે, બરાબર? તો આનું સિમ્પ્લિફાઈ ટેક્સોળે કર્યું હોય તો કરીએ આપણે, બાકી આમને મૂકી દીધું હોય તો આમને. આન્સર આ જ આપ્યો છે, બરાબર? હવે એની પછીનો ક્વેશ્ચન, થર્ડ ક્વેશ્ચન. A die has two faces, each with number 1, 3, two faces each with number 1, 3 faces number 2, and 1 is faces is number 3. એટલે ડાઈસ ઉપર આવો ડાઈ, બરાબર? એમાં 6 સાઈડ હોય. એમાં 6 સાઈડમાં એ લોકોએ શું કીધું કે ભાઈ 2 જગ્યાએ 1 1 મૂકવાના. એટલે હું એમ કહું અહીંયા 1, અહીંયા 1. હો, 2 ફેસીસમાં 1 1, 3 ફેસીસમાં 2, એટલે 2 2 2, બરાબર? અને 1 ફેસીસ 3. ડાઈસને કેટલી સાઈડ હોય? બરાબર? ડાઈસ એટલે પાસો, આપણે સાપસીડીને એવું રમતા હોય ત્યારે જે હોય ને એ. તો એમાં 6 સાઈડ હોય, 1 2 3 4 5 6. એમાં 1 2 3 4 5 6 કરવાને બદલે 1 1 1 1 1 2 ટાઈમ્સ, 2 2 2 એ 3 ટાઈમ્સ,
અને 3 છે એ 1 ટાઈમ્સ. બરાબર. પાસામાં ડાઇઝમાં 6 સાઈડ હોય. 6 સાઈડમાં જનરલી આપણે શું હોય કે 1 હોય, 2, 3, 4, 5 અને 6 હોય. એના બદલે તમારે આમાં 1, 1 બે પ્લેસ ઉપર 1, 1 લખવાના, 3 પ્લેસ ઉપર 2, 2, 2 લખવાના અને લાસ્ટ પ્લેસ ઉપર 3 મૂકવાના. એટલે 1, 2, 1, 1, 2, 2, 2, 3. હવે ક્વેશ્ચન શું છે? તો એ ક્વેશ્ચન એવો છે, if die is rolled once determined P of 2. એટલે એનો મિનિંગ ફર્સ્ટ ક્વેશ્ચન છે એ P of 2 માટે, એટલે એનો મિનિંગ પ્રોબેબિલિટી ઓફ 2. તો R/n કહીએ તો 2, 2, 2 કેટલી વાર છે? તો કે 3 ટાઈમ્સ. બરાબર. એટલે 3C1, 3માંથી કોઈ પણ આવે. અને ટોટલ સાઈડ તો કે 6. એટલે 3/6 સિમ્પલ લખો તો હાલે, 1/2. આમ વિચારો કોમન સેન્સથી, 50% ચાન્સ થાય 2 આવવાના. કેમ? તો કે ડાઇઝમાં ટોટલ કેટલી સાઈડ હોય? તો કે 6 સાઈડ. એમાં 3 સાઈડ તમે કહી દો 2, 2, 2. બાકીની 3 સાઈડમાં તો કે 1, 1 અને 3. તો 2 આવે એની પ્રોબેબિલિટી કેટલી? તો કે 2, 2, 2 3 ટાઈમ્સ છે ને. 3 પ્લેસીસ ઉપર 2, 2, 2 છે. આપણે ફેસ કહીએ તો ફેસ, 3 ફેસ ઉપર આપણે 2, 2, 2 મૂકી દીધા. બાકીના ઉપર 1, 1 અને 3 મૂક્યા છે. તો એનો મિનિંગ 2 આવે એની પ્રોબેબિલિટી કેટલી? તો કે 50%. સીધી વસ્તુ છે ને. સિમ્પલ ડાઇઝ હોય ને તમે એમ કહો 1, 2, 3 આવે તો હું વિન થયો, તો એનો મિનિંગ તમારા વિન થવાના ચાન્સ 50% થયા. બરાબર. એવી રીતે 3 આવવાના ચાન્સ તો કે 1/6, કેમ કે 3 એક જ વાર છે. 1 આવવાના ચાન્સ તો કે 2/6. 1 છે એ કેટલી વાર છે? 2 ટાઈમ્સ, તો 2/6, ટોટલ 6. 3 આવવાના ચાન્સ કેવો હોય તો કે 1/6. તો ખ્યાલ આવી ગયો? ઓકે. 1 or 3 એના માટેના ચાન્સ કહેતો, 1 or 3 તો કે 1, 1 અને 3. તો એ 3 ક્યાં કહેવાય? 1 or 3. તો 3/6 એના એટલા ચાન્સ આવશે. ક્વેશ્ચન નંબર 4. In a certain lottery 10,000 tickets are sold and 10 equal prize are awarded. લોટરીની સર્ટન લોટરી 10,000 ટિકિટ આર સોલ્ડ, 10,000 ટિકિટ વેચાઈ ગઈ છે. બરાબર. અને 10 ઇક્વલ પ્રાઇઝીસ આર એવોર્ડેડ, 10 ઇનામ છે, એક સરખા ઇનામ બધાને આપવાના છે. વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ નોટ ગેટિંગ એ પ્રાઇઝ ઇફ યુ એ 1 ટિકિટ? તમારી પાસે એક ટિકિટ છે, 10,000 ટિકિટ છે, એમાંથી તમે એક લીધી. 10,000 વેચાણીને ટિકિટ, એમાંથી તમે એક લીધેલી છે. કેટલાને ઇનામ આપવાના છે? તો કે 10 જણાને. 10 વ્યક્તિને ઇનામ આપવાના છે. તો તમને ઇનામ લાગી જાય એની પ્રોબેબિલિટી કેટલી? એવો ક્વેશ્ચન છે એ લોકોનો. બરાબર. તો આપણે જે પ્રાઇઝ લાગે એને આપણે ઇવેન્ટ એ કહીએ. તો ઇવેન્ટ એની પ્રોબેબિલિટી કેવી હોય તો કઈ રીતે થશે? તો કે R/n. થર્ડ ક્વેશ્ચન, 10 ઇનામ આપવાના છે. બરાબર. ટોટલ કેટલા? 10 પર્સનને 10 ટિકિટ કોઈ પણ હોય એને એ પ્રાઇઝ આપવાના છે, એવોર્ડ આપવાના છે. બરાબર. થર્ડની પણ ફોર્થ ક્વેશ્ચન, સોરી. ટોટલ તો કે 10 પ્રાઇઝ આપવાના છે, 10 ટિકિટને એ લોકો કરવાના છે. તો 10,000માંથી 10 એની, બરાબર,
10,000માંથી 10 સિલેક્ટ કોઈ પણ થાય, બરાબર, એટલે 10,000 C1. હવે આપણને પ્રાઇઝ મળે, આપણી પાસે એક ટિકિટ છે, તો એ ટિકિટને પ્રાઇઝ મળે, એવોર્ડ મળે, એટલે ટૂંકમાં આપણને લોટરી લાગી જાય, તો કે 10ને ઇનામ આપવાના, એટલે 10માંથી એની 1, 10માંથી કોઈ પણ એક નંબર, 10 નંબર બોલાતો હોય જુદા જુદા, એમ કે ભાઈ આ નંબર, આ નંબર, આ નંબર, આ નંબર, તો 10 આપણી પાસે ચોઈસ માટે 10 છે, 10માંથી એની 1, અને ટોટલ સેમ્પલ સ્પેસ કેવો હોય તો 10,000 C1, બરાબર, એટલે 10/10,000, એટલે તમને લોટરી લાગવાના ચાન્સ કેટલા, તો કે 0.001, બરાબર કે પર્સન્ટેજ કહીએ તો 0.1%. તમને આપણે જો 100 ટિકિટ હોય તો 1% થાય, 0.01%, આમ તો એવું કહેવું પડશે, બરાબર ને, પર્સન્ટેજમાં વાત કરીએ 10,000 છે ને, હા, એટલે 1/1000, બરાબર છે. 10,000 ને 10, તો 1000 ને 1 ને આપશે, તો 100 એ 0.1 થાય ને, એટલે 0.1% એમ કહીએ કાંઈ પર્સન્ટેજમાં વાત કરવી હોય તો. સેકન્ડ ક્વેશ્ચન જુઓ. વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી નોટ ગેટિંગ એ પ્રાઇઝ? સોરી, ક્વેશ્ચન એનો એવો હતો, નોટ ગેટિંગ એ પ્રાઇઝ, એટલે એનો મિનિંગ P ઓફ A પ્રાઇમ એવો હતો. આપણે ગેટિંગ એ પ્રાઇઝ એના માટે વિચાર્યું, ઇવેન્ટ એ છે ગેટિંગ પ્રાઇઝ, આપણને ઇનામ મળે એના માટે વિચાર્યું. હવે પૂછ્યું ન મળે તો 1 - P ઓફ A, એટલે 1 - 0.001, એટલે 0.999 એમ થાય ને. પ્રોબેબિલિટી કેટલી થશે તો કે 0.9, ન મળે પ્રાઇસ એની પ્રોબેબિલિટી 0.999, બરાબર. એની પછીનો ક્વેશ્ચન શું છે જુઓ. સેકન્ડ ક્વેશ્ચન, એકને બદલે તમે 2 ટિકિટ લીધી હોય, 2 ટિકિટ લીધી હોય તો તમારે શું કરવાનું, તો કે 10C2/10,000 C2, એમ જ આવશે ને. 2 ટિકિટ લીધી હોય તો 10માંથી કોઈ પણ 2, હવે 2ને લાગે એના ચાન્સ ખરા, ન લાગે એના માટે આપણે આ મેથડથી નહીં કરીએ કે સમ ઇવેન્ટ બી. ક્વેશ્ચન સેકન્ડ ક્વેશ્ચન છે 4થમાં, એમાં એક ધ્યાન રાખવું પડશે તમારે કે તમને ક્વેશ્ચન એવો કીધો છે કે 2 ટિકિટ લીધી હોય તો ટિકિટ તમને પ્રાઇઝ ન મળે તો આપણે આમ ગોતશું કે 10C2/10,000 C2, તો એ મળે એના માટેના ચાન્સ છે, બે પ્રાઇઝ મળે એના માટેના છે. એની કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ એવી થાય કે 2 પ્રાઇઝ ન મળે તો 1 પ્રાઇઝ મળે તોય હાલે. તો આમાં ક્વેશ્ચન એવો છે કે તમને પ્રાઇઝ ન મળે, તો કે તો પ્રોબેબિલિટી કેમ ગોતવી, બરાબર વાત સમજજો. જો આ જે કરાયો એમાં કોઈ પ્રોબ્લેમ નથી, આમાં આમ કરો તોય ચાલે, અને ડાયરેક્ટ તમે એમ વિચારો કે તમને પ્રાઇઝ ન મળે, તો પ્રાઇઝ ન મળે એવી ટિકિટ તમે સિલેક્ટ કરવી હોય તો કેટલા તમારી પાસે છે, તો કે 10,000, બરાબર. એમાં પ્રાઇઝ ન મળે એના માટે વિચારતા હો તો કે મળે એના ચાન્સ કેટલા છે, તો કે 0.001, તો ન મળે એના ચાન્સ તો કે 0.99. પ્રાઇઝ મળે અને ન મળે એ બેની પ્રોબેબિલિટી કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ છે. 2 ટિકિટ લેતા હો અને તમને પ્રાઇઝ ન મળે એવું વિચારીએ, તો પ્રાઇઝ ન મળે એવું વિચારતા હોય તો કેટલાને પ્રાઇઝ આપવાના છે લોકો, તો કે કોઈ પણ 10 તમે માઇનસ કરી નાખો તો હવે રહેશે કેટલા,
10 તમે માઇનસ કરશો તો કે 10,000 ટિકિટ છે, એમાંથી 10 માઇનસ કરીએ તો 9,990 એમ રહે. એમાંથી કોઈ પણ બે સિલેક્ટ થાય, 9,990 એમાંથી કોઈ પણ 2 અને 10,000 C2. જો આ આપણે ન મળે એના જ ચાન્સ વિચાર્યા છે, બરાબર. ફરી વાર હવે જો પહેલો સમ કરાવો એ આ મેથડથી થઈ જાય, કેમ કે આપણે સીધું ગેટિંગ એ પ્રાઇઝ તો એની આ, ગેટિંગ એ નોટ પ્રાઇઝ તો એની આ. બી ઇવેન્ટ છે એ આપણે સીધું આમ વિચારીએ, નોટ ગેટિંગ પ્રાઇઝ. હવે તમને સવાલ એમ થાય કે સર કેમ આ ક્વેશ્ચન આ રીતે નહીં કરે? તો કે તમને બે પ્રાઇઝ ન મળે એનો મિનિંગ શું થયો? એની કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ. તો એની કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ એવી થાય કે એક મળે તે એકેય ન મળે એવું આવે અને એક મળે એવું થાય. તો આ બે ક્વેશ્ચન છે એ છે જુદું જુદી. આ ક્વેશ્ચન પહેલો ક્વેશ્ચન આની રીતે વિચારીએ કાંઈ, બરાબર. પણ સેકન્ડ ક્વેશ્ચન તો તમારે આમ જ વિચારવાનો થાય કે ભાઈ નોટ ગેટિંગ પ્રાઇઝ, તો તમને પ્રાઇઝ ન મળે. પ્રાઇઝ ન મળે તો પ્રાઇઝ ન મળે એવી કેટલી હોય? તો કે 9,990. કેમ એમ? તો કે 10,000માંથી 10 જ ટિકિટને આપણે પ્રાઇઝ આપવાની. તો એનો મિનિંગ ટિકિટ કેટલી ટિકિટને પ્રાઇઝ નથી આપવાની? તો કેટલી? આ ક્વેશ્ચન પહેલેથી એમ કરવો તો થાત? તો કે હા થાય. કેવી રીતે? તો કે આમાં આપણે એક જ ટિકિટ લેવાની હતી, એમાં 990 એમાંથી એની 1 સિલેક્ટ કરીએ અને ટોટલ 10,000 C1 એટલે 999 upon 10,000. આ જ આવશે આન્સર. આ ક્વેશ્ચન આવી રીતે કરાય. પણ આ જે પહેલી મેથડ છે એ બીજા સમમાં કામ નહીં લાગે. કેમ? તો કે ભાઈ આમાં એની કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ એ પ્રાઇમ એટલે પ્રાઇઝ મળે અને આ પ્રાઇઝ ન મળે. એક ટિકિટ માટેની વાત હોય. બે ટિકિટની વાત હોય તો ધ્યાન રાખવું પડે કે બી ઇવેન્ટ એટલે તમે એમ કહો કે પ્રાઇઝ મળે, તો બી પ્રાઇમ એટલે પ્રાઇઝ બે ટિકિટને ન મળે. એટલે એકને મળે એકને ન મળે એવું બની શકે, એકેય ન મળે એવું બની શકે. એટલે આ થોડુંક ફરીથી એનાલિસિસ કરીને તમારી મેળે કરજો છું, બરાબર. નેક્સ્ટ 5th ક્વેશ્ચન. આઉટ ઓફ 100 સ્ટુડન્ટ, 2 સેક્શન ઓફ 40 and 60 આર ફોર્મ. 100 વિદ્યાર્થી છે, એમાં 2 સેક્શન ઓફ 40 and 60 આર ફોર્મ એટલે 40 ને 60નો ક્લાસ બનાવીએ છીએ આપણે. હો 5th ક્વેશ્ચનમાં આપણે કઈ રીતે વાત કરીએ છીએ? એક 40નો ક્લાસ, એક 60નો, એટલે ગ્રુપ 2 છે એમ માનો ને. આઉટ ઓફ 100 સ્ટુડન્ટ, 2 સેક્શન ઓફ 40 and 60. If you and your friend are among the 100 student, what is the probability? આપણે ટીમ એ અને ટીમ બી એવું કહીએ આપણે. ટીમ એ એમાં 40 સ્ટુડન્ટ, ટીમ બી એમાં 60 સ્ટુડન્ટ. ટોટલ કેટલા સ્ટુડન્ટ છે? તો કે 100. હવે 100 સ્ટુડન્ટ છે, એમાં બે પાર્ટ લઈ લીધા, એક 40નું ગ્રુપ ને એક 60નું. હવે એ લોકોએ એમ શું કીધું? પહેલો ક્વેશ્ચન, ઇફ યુ એન્ડ યોર ફ્રેન્ડ આર એમોંગ ધ 100 સ્ટુડન્ટ, તમે અને તમારો ફ્રેન્ડ, તમે બે જણા હો, તો તું ને આ ભાઈ, બરાબર, હેનીશ અને પ્રતિકભાઈ. તો એ બે આ કઈ ટીમમાંથી મને નથી ખબર. બે કદાચ એ ટીમમાં હોય, બે બીમાં હોય, એક એમાં હોય ને એક બીમાં હોય. તમે ને તમારો ફ્રેન્ડ બે જણા આ 100 સ્ટુડન્ટમાંથી છો. હવે પહેલો ક્વેશ્ચન, યુ બોથ એન્ટર ધ સેમ સેક્શન. એની પ્રોબેબિલિટી વિચારવી છે. એટલે સેમ સેક્શન એટલે કાં તો ટીમ એના બે હો અથવા તો ટીમ બીના હો, બરાબર. બે સેમ સેક્શનના હોય એની પ્રોબેબિલિટી વિચારવાની આવી, બરાબર.
event